શાંતિ 13/7/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે બાપની પાસે આવ્યા છો પોતાનું જીવન હીરા સમાન બનાવવા. બાપની યાદથી જ આવું જીવન બનશે. પ્રશ્ન છે, નવી દુનિયામાં ઊંચું પદના માટે કયો એક મુખ્ય પુરુષાર્થ કરવાનો છે? ઉત્તર છે, બાબા કહે છે, મીઠા બાળકો, જે જૂના સંબંધીઓને આટલા દુઃખી કર્યા, હવે એમના મોહજાળથી બુદ્ધિને કાઢી એક મને યાદ કરો. લૌકિક સંબંધીઓએ જે જન્મ દુઃખી કર્યા આપણને, બાબા કહે છે બધાની મોહજાળથી બુદ્ધિને કાઢી દો, મને યાદ કરો. એમની સાથે રહેતા પણ મનને મારામાં લગાવો. મન મના ભવનો મંત્ર સદા યાદ રાખો, તો તમે નવી દુનિયામાં ઊંચું પદ પામશો. ગીત છે, તુને રાત ગવાઈ સો કે દિન ગવાયા ખાઈ કે. ઓમ શાંતિ. જેવી રીતે બાળકોને બધા શાસ્ત્રોનો સાર સમજાવે છે, એમ આ ગીતોનો પણ સાર તમને સમજાવે છે. એ જ બધાના રૂહાની બાળકોને બ્રહ્મા તનથી બેસી સમજાવી રહ્યા છે. બાપ સમજાવે છે, હે બાળકો, તમે જાણો છો અમારું હીરા જેવું જન્મ બની રહ્યો છે. બાપની પાસે આવો છો હીરા જેવો જન્મ બનાવવા. હીરા જેવો જન્મ કહેવામાં આવે છે સ્વર્ગવાસીઓનો. કોડી જેવો જન્મ છે નર્કવાસીઓનો. તમે સંગમને પણ જાણી ચૂક્યા છો. અમે અત્યારે સંગમ યુગવાસી છીએ. આ સંગમ યુગ બધાના માટે કલ્યાણકારી છે. આ સંગમ યુગમાં જ સર્વની ગતિ સદગતિ થાય છે. કોણ કરે છે? પરમધામથી આવવા વાળા મુસાફર. તે મુસાફર છે ને? તમે મુસાફર નથી. તમે આવીને જતા નથી. બાપ કહે છે, હું જૂની દુનિયામાં આવીને પછી પાછો ફરી જાઉં છું. બાળકો જાણે છે, આ સેવા કરવા વાળા માત્ર એક મુસાફર છે, જે આવીને અમને અમારા બાળકોની ખૂબ મોટી સેવા કરે છે. એવી સેવા બીજું કોઈ કરી ન શકે. સેવાના માટે જ બોલાવે છે કે આવીને અમારા પતિતોની સેવા કરો. બાપ પણ કહે છે, હું બાળકોની સેવામાં આવ્યો છું, કારણ કે બાળકો ખૂબ દુઃખી છે. બોલાવે પણ છે, અમારા દુઃખ હરો અને શાંતિ આપો. બે વસ્તુ હંમેશા યાદ રહે છે, સુખ અને શાંતિ. અહીંયા દુઃખ અને અશાંતિ છે, ત્યારે બોલાવે છે. બાપ જ આવીને બધું રહસ્ય સૃષ્ટિ ચક્રનું બાળકોને સમજાવે છે. બાળકો સમજે છે, અત્યારે ભક્તિ માર્ગ પૂરો થાય છે. કળિયુગનો અંત એટલે કે ભક્તિ નીચે ઉતરતી આવે છે. જ્ઞાનથી તમારી ચઢતી કળા થઈ જાય છે. તમે ઊંચથી ઊંચ પદ પામી લો છો. પછી તે પ્રારબ્ધનું સુખ ઓછું થતું જાય છે. ભક્તિ તો ભારતમાં જેટલી થાય છે એટલી બીજે ક્યાંય નહીં. અડધો કલ્પ ભક્તિ ચાલે છે, જ્યારથી દ્વાપર શરૂ થાય છે. બીજા બધા ધર્મ સ્થાપન થવાના શરૂ થાય છે, ત્યારથી ભક્તિ શરૂ થાય છે.
ભક્તિ પણ પહેલા ખૂબ સારી હોય છે, જેમ સ્વર્ગ પહેલા ખૂબ સારું હોય છે. પછી ધીરે ધીરે કળા ઓછી થતી જાય છે. ભક્તિ શરૂ થાય છે તો પહેલા પહેલા શિવના પૂજારી બને છે. અડધો કલ્પ કોઈ પૂજા હોતી નથી. પછી ભક્તિ માર્ગ શરૂ થાય છે, બીજા ધર્મ પણ શરૂ થાય છે. એટલી ભક્તિ બીજું કોઈ કરી નથી શકતા. પૂરો અડધો કલ્પ ભક્તિ ચાલે છે. આ પણ તમે બાળકો જાણો છો કે બાપ જે બધાને, ખાસ ભારતને સદગતિ આપે છે, સ્વર્ગના માલિક બનાવે છે, તે દૂર દેશના મુસાફર આવેલા છે આપણને બાળકોને ફરીથી સ્વર્ગની બાદશાહી આપવા. વારસો પણ કેટલો જબરદસ્ત છે, પરંતુ એક પણ વાત કોઈની બુદ્ધિમાં નથી બેસતી. ભારતમાં ભક્તિ કેટલી કરે છે, કેટલા મંદિર છે? ભારત ખંડમાં તો અનેક મંદિર છે. અત્યારે તમે જાણો છો આ કોના મંદિર છે? પહેલા પહેલા તો શિવ બાબાનું મંદિર બને છે, પછી બને છે દેવતાઓના. તે મંદિર પણ તમારી સામે ઊભા છે. એક તરફ શિવ બાબાની પૂજા કરતા રહે છે, બીજી તરફ શિવ બાબા તમને પૂજ્ય બનાવી રહ્યા છે. તમે અહીંયા આવ્યા છો પૂજ્ય દેવતા બનવા. જે પણ દેવતાઓના પૂજારી છે, વાસ્તવમાં તે પણ આવીને અહીંયા બ્રાહ્મણ બનશે. ધીરે ધીરે વૃદ્ધિ થતી જશે. બધા ભેગા તો ભણી ન શકે, સમય લાગે છે. કલ્પ પહેલા પણ જે ભણ્યા હશે તે જ ફરીથી ભણશે. એકબીજાને ભણાવતા રહેવાનું છે. બધાને બાપ અને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન સંભળાવે છે, જેનાથી મનુષ્ય સ્વર્ગના માલિક બની શકે છે. તે આવીને સમજો. તમારા બાળકોની બુદ્ધિમાં છે કે આ નાટક કેવી રીતે ચક્કર લગાવે છે. કહાની કોઈ લાખો વર્ષની તો નથી સંભળાવી શકતા. તમે જાણો છો 5000 વર્ષ પહેલા શું હતું? કોનું રાજ્ય હતું? ભારતમાં અમે પૂજ્ય દેવી દેવતાઓનું રાજ્ય હતું. યાદ આવ્યું ને? અમે પૂજ્ય હતા, પછી પૂજારી બન્યા. આગળ આ ખબર નહીં હતી કે અમે પૂજ્ય દેવતા હતા. પછી અમે 84 જન્મ લીધા. 84 જન્મોની કહાની લક્ષ્મી નારાયણની છે. તમે પોતાના 84 જન્મોની કહાની સંભળાવો છો. એમને તો પોતાની કહાની બેસીને લખવામાં ખૂબ સમય લાગે છે. તમે 1 મિનિટમાં 84 જન્મોની વાત બતાવી શકો છો. આ તો એક જન્મની કહાની લખે છે. નાનપણમાં શું શું કર્યું, આ પણ પોતાની કહાની બતાવે છે. અમે 84નું ચક્ર કેવી રીતે લગાવ્યું. એકની તો વાત નથી, ઘણા બ્રાહ્મણ છે. તમે જ આ ચક્રને જાણો છો. આ ચક્રને જાણવાથી તમે રાજા રાણી બનો છો અને પછી બીજાને બનાવો પણ છો. ભક્તિ પણ ભારતવાસીઓ જેવી કોઈ નથી કરતા. બીજા જે પણ મઠ પંથ ધર્મ વગેરે છે તે અમારા ભક્તિના સમયે સ્થાપન થાય છે. પહેલા પહેલા અમારું કેટલું નાનું ફૂલોનું ઝાડ હતું, રૂહાની ગાર્ડન હતું. તમે ચૈતન્ય ફૂલ હતા. આને કહેવામાં આવે છે ફૂલોનો બગીચો. પછી એ જ કાંટોનો બગીચો થઈ જાય છે. આ સમયે બધા કાંટા બની ગયા છે. પછી કાંટાઓથી ફૂલ કેવી રીતે બનવાનું છે?
તે બાપ બેસીને સમજાવે છે, એકબીજાને દુઃખ આપવું કાંટો લગાવવો છે. સ્ટુડન્ટ લાઈફ ઇઝ ધી બેસ્ટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી જીવન એ ખૂબ સુંદર જીવન છે, તે ખૂબ સારું હોય છે. બાળકો બાળકીઓ ખૂબ ખુશીમાં ભણતા રહે છે. લગ્ન કર્યા અને એકબીજાને કાંટા લગાવવાના શરૂ કરી દીધા. સતયુગમાં કોઈ કાંટા નથી લગાવતા. અત્યારે તમે ફરી ફૂલ બનો છો. તમે જાણો છો, ભારત સ્વર્ગ હતું તો કેટલા અપાર સુખ હતા. સોનાની ખાણો હતી, અત્યારે તે ખાલી થઈ ગઈ છે. પછી તમને સોનું ભરપૂર મળશે. ભારતમાં જ સોના, હીરા, જવેરાતની ખાણો હતી. એ સમયે અમેરિકા વગેરે કંઈ પણ નહીં હતા. બોમ્બે પણ નથી હોતી. વંડર છે ને! કળિયુગના અંતમાં કંઈ પણ સોનું જોવામાં નથી આવતું. પછી સતયુગ આદિમાં, એની શરૂઆતમાં એટલી સોનાની ખાણો ભરેલી થઈ જાય છે. સોનાના મહેલ બની જાય છે. વંડર છે ને! ત્યાં ખાણોથી કેટલું ઢેર સોનું કાઢે છે. જેમ અહીંયા માટીની ઈંટો બને છે, તેમ ત્યાં સોનાની ઈંટો બને છે. માયા મચ્છંદરનો ખેલ બતાવે છે ને! ધ્યાનમાં જોયું ત્યાં તો સોનું જ સોનું છે. બરોબર સતયુગમાં સોનું હશે. અહીંયા તો જુઓ, માટીની ઈંટો પણ નથી મળતી. જેટલી અહીંયા ઈંટો પૈસાથી મળે છે, એટલી ત્યાં સોનાની ઈંટો મફતમાં મળે છે. રાત દિવસનો ફરક છે, તો કેમ નહીં પુરુષાર્થ કરવો જોઈએ? નવી દુનિયામાં ઊંચું પદ પામવાનું. અહીંયા મોહજાળમાં કેમ ફસાઈએ? બાપ કહે છે, જૂના સંબંધોમાં તમે કેટલું દુઃખ ઉઠાવો છો. બાબા એવું નથી કહેતા કે એમને છોડી દો. માત્ર બુદ્ધિયોગ એક બાપ સાથે લગાવો તો તમે વિશ્વના માલિક બની જશો. મન મના ભવનો અર્થ જ છે, મને યાદ કરો અને વિષ્ણુ ચતુર્ભુજને અર્થાત વિષ્ણુપુરીને યાદ કરો. મૂળ છે જ એક અક્ષર. ભક્તિ માર્ગમાં તો ઢેર પંચાયત છે. અત્યારે તમે બધી આત્માઓ આશિક છો એક માશુક પરમ પિતા પરમાત્માના. તે તમને સુખધામના માલિક બનાવે છે. બધી આત્માઓ એમને યાદ કરે છે. તમે રૂહાની આશિક, રૂહાની માશુકના એક જ વાર બનો છો. બાકી તો બધા મનુષ્ય છે જિસ્માની આશિક માશુક. અત્યારે બેહદના આશિકોને બેહદના માશુક આવીને મળ્યા છે. એને કહે પણ છે, આવો આવીને અમને પતિતથી પાવન બનાવો. એકને જ બોલાવે છે. તમે જાણો છો, અમારી આત્મા પતિત બની છે, એટલે બોલાવે છે, પતિત પાવન આવો. કુંભનો મેળો લાગે છે, કેટલા જઈને ગંગા સ્નાન કરે છે. ફાયદો કંઈ પણ નથી, કોઈ પાવન બનતું નથી. અત્યારે બાપ આવીને જ્ઞાન વર્ષા કરે છે. તમારી ઉપર જ્ઞાનની વર્ષા, જ્ઞાનનો વરસાદ થઈ રહ્યો છે, જેનાથી પછી કાંટોનું જંગલ ફૂલોનો બગીચો બની જશે. તમે જાણો છો, અમારું જ્યારે રાજ્ય હશે તો ત્યાં કોઈ પતિત હશે જ નહીં.
આખા વિશ્વ પર જ્ઞાનનો વરસાદ થઈ જાય છે. બધું જ હર્યું ભર્યું થઈ જાય છે. ખાણો પણ હીરા જવેરાતોથી નવી બની જાય છે. અત્યારે તમને બાળકોને કેટલું ખુશીમાં રહેવું જોઈએ. સન્મુખ જુઓ છો, બેહદના બાપ બેસીને સમજાવે છે કે તમે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. ભલે તમે ક્યાંય પણ બેસો, સ્નાન કરો, બુદ્ધિમાં બાપની યાદ રહે. ત્યાં તો યાદ કરવાની ફુરસત છે, સમય છે. બાપને જેટલા યાદ કરશો એટલી કમાઈ છે. યાદથી જ કમાઈ છે. એવું ક્યારેય સાંભળ્યું કે યાદથી કમાઈ થાય છે? જેટલી મોટી કમાઈ છે, કેટલી મોટી કમાઈ છે. તમે વિષ્ણુપુરીના માલિક બની જશો. તમે જાણો છો, અમારી આત્માઓના બાપ નિરાકાર છે. એમણે આ શરીરનો આધાર લીધો છે, બ્રહ્મા તનનો આધાર લીધો છે. ભાગીરથનું પણ વર્ણન છે ને, ભાગ્યશાળી રથ. જે રથ પર પરમ પિતા પરમાત્માની પરમ આત્મા સવાર થાય છે. આત્માનો રથ જ્યારે તૈયાર થાય છે તો જટ આત્મા આવીને પ્રવેશ કરે છે. બાપને તો આ રથમાં આવીને માત્ર નોલેજ આપવાની છે, જ્ઞાન આપવાનું છે. આમના પણ ઘણા જન્મોના અંતના જન્મમાં જ્યારે વાનપ્રસ્થ અવસ્થા થાય છે ત્યારે બાપ કહે છે, હું આવીને આમનામાં પ્રવેશ કરું છું અથવા આ રથમાં વિરાજમાન થાઉં છું. બાકી કોઈ ઘોડા ગાડીના રથની વાત નથી. અત્યારે તમને આ જ્ઞાન મળ્યું છે. બાપ બેસી સન્મુખ તમને બાળકોને સમજાવે છે. તમને તો ખૂબ ખુશી થવી જોઈએ. ICS નો પરીક્ષા વાંચે છે તો ખૂબ નશો રહે છે. તે હોય છે સૌથી ઊંચી પરીક્ષા. તમારું પણ આ ભણતર છે, આ ભગવાનની પાઠશાળા છે. હવે પ્રશ્ન ઉઠે છે, ભગવાન કોણ? શું શ્રી કૃષ્ણ કે શિવ બાબા? બધાના ભગવાન કોણ છે? સિવાય એક નિરાકારના બધા તો શ્રી કૃષ્ણને માનશે નહીં. બધી આત્માઓના બાપ તે નિરાકાર પરમ પિતા પરમાત્મા છે. તે હંમેશા પરમધામમાં રહે છે. એક જ વાર આવે છે બાળકોને સ્વર્ગના માલિક બનાવવા. તમે જાણો છો, તે બાબા કલ્પ આવીને તમને રંકથી રાવ બનાવે છે, ગરીબથી સાહુકાર બનાવે છે. ભારત અત્યારે રંક છે ને, પછી બીજા જન્મમાં શું બને છે? તમને બધા સાક્ષાત્કાર થયેલા છે. વિનાશનો પણ સાક્ષાત્કાર કર્યો છે, સ્થાપનાનો પણ કર્યો છે. ભગવાન વાચ, હું તમને રાજાઓના રાજા બનાવું છું. ખૂબ દાન પુણ્ય કરવાથી કોઈને અલ્પકાળનું સુખ મળે છે. રાજાઓની પાસે જન્મ લઈ પછી ફટથી મરી જાય છે. કોઈ ગર્ભમાં પણ મરી જાય છે. કોઈ લૂલા લંગડા કાણા બની જાય છે. જેવા કર્મ કરે છે એવું પદ પામે છે. અત્યારે તમને તો રાજાઓના રાજા બનાવે છે. તમે કહો છો, બાબા અમે બલિહાર જઈશું તો જરૂર રાજાઈ પણ તમે પામશો. ભારતને મહાદાની ખંડ કહેવામાં આવે છે. અહીંયા દાન પુણ્ય ખૂબ કરે છે. તે પછી શરૂ થાય છે ભક્તિ માર્ગમાં.
હવે બાપ તમને 21 જન્મોના માટે દાન આપે છે. અત્યારે તમે બાબા પર બલિહાર જાઓ છો. તન મન ધન બધું જ આપી દીધું. હવે બાપ કહે છે ટ્રસ્ટી થઈને રહો, પોતાનો ઘર-બાર સંભાળો. બધા શિવ બાબાના છે. હું તમારો છું, તમને જ યાદ કરું છું. દિલથી સરેન્ડર કરે છે. બાપ કહે છે ભલે મહેલમાં રહો, હરો ફરો, મોજ મનાવો, માત્ર મને યાદ કરો તો તમે ખૂબ ખુશીમાં રહેશો. તમે વિશ્વના માલિક હતા, હવે ફરી તમે પુરુષાર્થ કરી તે બનો છો. બાપ સમજાવે છે મીઠા મીઠા બાળકો, આ યોગ બળથી જ તમે વિકરમાં જીત બનશો. બાપની યાદથી તમે વિશ્વના માલિક બનો છો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે રાજાઈ પદ મેળવવા માટે બાપ પર પૂરેપૂરા બલિહાર જવાનું છે. તન મન ધન બધું સમર્પણ કરી ટ્રસ્ટી થઈને રહેવાનું છે. વિકરમાં જીત બનવાનો પુરુષાર્થ કરવાનો છે. બીજું, યાદમાં જ કમાઈ છે, એટલે નિરંતર યાદમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. એવા રૂહાની ફૂલ બનવાનું છે જે ફૂલોની દુનિયાના અધિકારી બની જઈએ. અંદરમાં કોઈ પણ કાંટો ન રહે. આજનું વરદાન. એક બાપમાં આખા સંસારનો અનુભવ કરવા વાળા બેહદના વૈરાગી ભવ. બેહદના વૈરાગી એ જ બની શકશે જે બાપને જ પોતાનો સંસાર સમજે છે. જેમનો બાપ જ સંસાર છે તે પોતાના સંસારમાં જ રહેશે, બીજામાં જશે જ નહીં, તો કિનારો સ્વતઃ થઈ જશે. સંસારમાં વ્યક્તિ અને વૈભવ બધું આવી જાય છે. બાપની સંપત્તિ સો પોતાની સંપત્તિ. આ સ્મૃતિમાં રહેવાથી બેહદના વૈરાગી થઈ જશે. કોઈ તો જોવા છતાં પણ નહીં જોશે, દેખાવામાં જ નહીં આવશે. આજનું સ્લોગન છે પાવરફુલ સ્થિતિનો અનુભવ કરવાના માટે એકાંત અને રમણીકતાનું બેલેન્સ રાખો. અવ્યક્ત ઇશારા જ્વાળા સ્વરૂપ સ્થિતિમાં રહી શક્તિશાળી યાદનો અનુભવ કરો. જેમ કિલ્લો બાંધવામાં આવે છે, જેનાથી પ્રજા કિલ્લાની અંદર સુરક્ષિત રહે. એક રાજાના માટે કોઠરી નથી બનાવતા, કિલ્લો બનાવે છે. બાપ તમે બધા પણ સ્વયંના માટે, સાથીઓના માટે, અન્ય આત્માઓના માટે જ્વાળારૂપ યાદનો કિલ્લો બાંધો. યાદની શક્તિની જ્વાળા હોય તો દરેક આત્મા સુરક્ષાનો અનુભવ કરશે. ઓમ શાંતિ.